શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत પ્રિયા લાલ કી જય. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ઉનાળાના દિવસો, ગ્રીષ્મ ઋતુ, પ્રભુના તત્સુખનો વિચાર, બધાય શીતોપચાર. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો ઘરમાં બિરાજતા હોય તો આવો વિચાર આવે. આપણા મંદિરમાં કહેવા જઈએ કે આ ઠંડાઈ ઠાકોરજીને ધરાવો ને, લ્યો ઠાકોરજીના પડો ધરાવો ને, ના, કારણ કે એ બધાનો છે. આપણા ઘરે બિરાજતા આપણા. આજે તમને અળાઈ નીકળી હોય ને તો હું એમ કહું કે આ પાવડર છાંટો, આ ચંદન આમ કરો, પણ ગામમાં ગમે એ થયો એમાંથી મારે મતલબ નહીં. તો જ્યાં ઠાકોરજીમાં મારાપણો છે, કે મારા ઘરે બિરાજતા, મારા માથે અને મારા ઠાકોરજી, તો એનો વિચાર આવે. આજે જ સાંભળો કે સંતોને ભગવદીઓને જોઈને આપણને કેમ આનંદ થાય છે, કેમ રાજી થઈ જાય છે, કેમ એમનો સંગ ગમે છે. દૂર હોય ત્યાં જવાનું કેમ મન થાય છે. એ આપણા જેવા છે, હાથ પગ હૈયાવાળા, છતાંય ભગવદીઓ અને સંતો પાસે જવાનું મન થાય. રાજકોટમાં સામે કાંઠે કહેવાતું પહેલાં, હવે અત્યારે તો ખબર નહીં, તો ત્યાં કોઈ ભગવદી આવ્યા હોય ને એટલે બા એમ કે બેબી હાલ ને, એ કે હું કહું મારે નથી આવવું. એ કે સાંજે પછી છે ને અમને હળ નથી હૂજતી, કાઠિયાવાડીમાં હળ ન હૂજે, એટલે પછી એ કે રિક્ષા કે બસનું અમને ખબર ન પડે. એટલે હું કહું તમે લોકો જાઓ, પછી હું તમને તેડો. એ કે ના, પછી અત્યારે તો ગમે કે ના ગમે એ બધાને લઈને જાઓ. એટલે સાંજે પછી એ બસતા રહીએ અમે 6 ભાંડડા મા બાપ. એટલે સૌથી ઉતાવળ બાને હોય કે ભાઈ ઘરે જઈને પાછું 8 જણાનું રાંધવાનું. પણ બા એવી સ્પીડી હતી, એમ કે ખોટું બોલતા વાર લાગે ને એટલી રસોઈ બનતા કરે. પહેલાં ક્યાં કુકર હતા, પહેલાં ક્યાં, અમારે તો ગેસે પછી આવ્યો. તો જાતા હોય એને સગડી તૈયાર રાખી હોય, આવીને મને કે બેબી કાકડો મૂકી દે જા. અને એક બાજુ ઓલો પ્રાઇમસ હોય, કયો પંપ મારવાનો, તો એની અંદર ધીમે તાપે શાક વઘારી નાખે. આ સગડી ઉપર ખીચડી મૂકી દે અને પછી ભાખરીનો લોટ બાંધે અને છાશ બનાવે અને દૂધ હોય. અમે જઈએ એટલે બધાય કોઈ એમ ન કે બા જલ્દી કરો, બા ભૂખ લાગી છે. હા હો બટા. પછી ત્યાં ભગવદીને ત્યાં ગયા હોય ને એટલે લાડવો છે કે મોહનથાળ કે પ્રસાદ આપ્યો હોય, એટલે બાને એમ કે સમજો થોડુંક વધુ લઈ જા, છોકરાઓ રાહ જોતા હશે તારી. બધાને એક લાડવો કે એક મોહનથાળનો પીસ આપી દે. ને પછી અમે પાછા ભાંડડા. બા અમને કહે સમજણ પડે કે ન પડે, જો આજે શાંતાબાઈ આવું કીધું, આજે શાંતાબાઈ આવું કીધું. થોડું ઘણું સમજતા હતા અને થોડું ઘણું બા સમજાવતા હતા. તો ત્યારે ભલે અમે
ગમે એમ હતું, પણ અત્યારે યાદ આવે છે. તો અમે ત્યાં જતા તો પછી ભગવદીય શાંતાબા ત્યાં આવ્યા હોય સૌરાષ્ટ્રના ગામડામાંથી, ને ગામનું નામે મને તો યાદ નથી. નાના હોય ને, આજે મને 70 થયા એટલે આ તો લગભગ 55, 57, 60 વર્ષ પહેલાંની વાત છે. એમનામાં એક એવું આકર્ષણ ભગવદીઓમાં, એકલા શાંતાબા નહીં, એવા ભગવદી આવે એટલે આ બાનું ગ્રુપ છે ને એ કે હાલો, પછી ગમે ત્યાં દૂર હોય ને તોય જાય. હું એવી દોઢી, મેં કીધું આ બધા જાય ને એને તાર પૂછી જોવાય કે શું કીધું તું 3 વાગે, મેં કીધું પ્રસાદ લીધો ન લીધો, અને બધું કામ હાથે, આટલા ભાંડેડા, વાસણ ઘસે, પોતું બોતું મારે. મને કે બેબી લૂછીને ચડાવી દે. મેં ના, હું નહીં કરું. એક તો તમને બધાને લઈ જવાના, બાર બધું કામ કરવા. બેબી ચડાવી દે ને બેટા, હું હાડલો બદલાવી દઉં, પછી કરી દઈએ. તો એણે જે જવાબ આપ્યો ને મને આજે જે સાંભળ્યું ને એનું સમજાયું. એ કે બેબી ત્યાં જઈએ ને તો એ ભગવદીયને ભેટવાનો, ભગવદીઓના સાનિધ્યનો, ભગવદીઓના મુખારવિંદથી સાંભળવાનો, એના હાવભાવ એ છે ને ક્યારેય વિસરાય નહીં, એ ભૂલાય નહીં. તો મેં કીધું, એટલે મને કે તને ખબર છે એનામાં કેમ આવું આકર્ષણ હોય, જવાનું મન થાય. નહીં તો અમારા ઘરથી બહુ દૂર પડી જાય, એમ અડધે સુધી તો અમને તક આવે હલાવે, એટલે રિક્ષાને ઓછા થાય ને. અને કાં છેક ત્રિકોણબાગથી ઓલી બસ મળે, એટલે અમારા ઘરથી ત્રિકોણબાગ એટલે 15 મિનિટ ચાલવું પડે. અને બધા ચાલે, બા ભેગા જેટલા હોય ને, બા જ સૌથી નાની, બધા મોટી, બધા ચાલે. અને એવું ચાલે ને આપણને એમ થાય કે આપણે તો હારા નકામા છીએ. એનું કારણ છે બેન, ભગવદીઓ અને સંતોનું જીવન વધુમાં વધુ સમય ઠાકોરજી સાથે હોય, અને સંસાર માટે થોડો સમય કાઢતા હોય, ના છૂટકે. એટલે એનું સતત ધ્યાન શેમાં હોય? ઠાકોરજીમાં. સતત એને અનુસંધાન કોનું હોય? ઠાકોરજીનું. સતત એનું ચિત્ત શેમાં હોય? ઠાકોરજીમાં. પછી એણે કાપટિયા ભાવથી સંસારમાં હગાવાલો આવ્યો, હા આવો આવો આમ તેમ, પણ મનમાં શું કહે? એ લોકો સૂઈ જાય એટલે આજે મારે માળાજી કરવાના બાકી છે, આજે મારે ત્યાં બધું અવેરીને ગોઠવવાનું બાકી છે. જો છે એ લોકો અરે બેઠા છે, પણ વિચાર શેનો આવે છે? ઠાકોરજીના. તો એ લોકોનું જીવન 90% ઠાકોરજીમાં, એના સાનિધ્યમાં, એની સન્મુખતામાં, એના સામીપ્યમાં. અને આવી રીતે કોઈ આવ્યું હોય, કોઈ હારે વાત કરવી પડતી હોય. અને આપણા બધાનું કેવું છે? 90% સંસારમાં. હું તો 10% વધુ કહું છું આપણા જેવા માટે. તો દીકરો માળાજી કરીને ઊભો થતો હોય ને, મમ્મી અત્યારે બેંકમાં સાઈન કરવા પડશે, તો હા ભાઈ તું કે ત્યારે પાછા પૂછીએ શેની સાઈન? મારે એકલાને કરવાની, તાર પપ્પાની છે. જો ચિત્ત બેઠા છે ક્યાં? ઠાકોરજી પાસે. સન્મુખ કોની છીએ? ઠાકોરજી પાસે. શરીર ઠાકોરજી પાસે, મન ક્યાં ગયું? સંસારમાં. તો ભગવદીઓનો, સંતોનો 90% સમય ઠાકોરજીમાં, અને પરાણે 10% સંસારમાં. અને સંસારીઓને 90% સંસારમાં
પરાણે 10% શ્યામમાં. ત્યારે આ બધું બા કહેતી ને ત્યારે સમજાતું નહીં, ખોટું નહીં બોલીએ, મનમાં એવું થતું. પણ ત્યારે મા બાપનો રિસ્પેક્ટ એટલું હતું, આપણે બોલી ન, મનમાં એવું થયું આમાં હમણાં લેક્ચર આપશે, ત્યારે એ લેક્ચર લાગતું હતું. આજે સાંભળ્યું એટલે મને એ પ્રસંગ યાદ આવી ગયો. અને પછી વળતી વખતે નીકળીએ એટલે ભગવતી એને ભેટે. શ્યામના સગા પાછા ક્યારે મળીશું? મારા શ્યામના સગા પાછે. મને એટલો બધો ગુસ્સો આવતો રેખો, એટલો બધો કે હજી આ બહાર નીકળતી નથી. કારણ રસ નહોતો. ને ભગવદીઓ તો સંસારમાં રહીએ પણ એનું ચિત્ત તો આમાં જ હોય. અને આખા રસે 5-6 જણા જે સત્સંગ થયો હોય ને એનું જ અનુસંધાન હોય. મેં લોકોને બીજી વાત કરતા મને જો આપણી ઉંમર નાની, રમવાની ઉંમર, આપણી બેનપણી હારે જવાની ઉંમર, પછી કાકા 8:30 આવી જાય એટલે તેવડે નહીં કે ડેલીને બહાર નીકળી શકીએ, એટલે બળતરા એ થાય કે આજ રમવા નહીં મળે. પણ એ લોકોનું સાથે આવું, એમાંય શ્યામ સિવાય બીજી કોઈ વાત નહીં. એમાં એમણે પેલી વૃંદાવનની વાત કરી હોય કે સ્વરૂપ સેવાની વાત કરી હોય, તો એ ચર્ચા કરે. અને આપણા જીવનમાં એ ભગવદીએ કહ્યું એમાં આમ કેમ છે, આપણે કેમ આમ નથી કરતા? જો ઓલા ભગવદીએ કોઈને સલાહ નથી આપતા હો, એ સરસ સત્સંગ જ કરે છે. અને એ એના ભાઈને ત્યાં આવ્યા હોય, એના ભાઈ એનાથી વધુ ભગવદીએ. એટલે પછી મેં એક દી હું દોઢી કેવી, મેં કીધું 3 દી રોજ ત્યાં જાઉં છું, એક દી એને એકલાને જાવું ને તમારે બધાને જાવું. ઓલા 10માં 11માં હોય એટલે થોડાક તો આમ પાછા હોશિયારીમાંથી હાથ ન કાઢતા હોય, કારણ કે અમારા ઘરમાં કોઈ ભણ્યું જ નહીં મારા સિવાય. એમને એકને કે ને એમના ભાઈ ન મૂકી જાય આપણા ઘરે, સવિતાબાન ત્યાં, કાંતાબાન ત્યાં, બધા નજીક નજીક. મને કે મૂકી જાય, તેડી જાય. એ આવ્યા જ કોને ઘરે? મેરવેનભાઈના ઘરે. એના ભાઈ એમનાથી વધુ ભગવદીએ છે. અને એના ભાભી તો 8 યામની સેવા તો કરે જ, પણ સતત એમના મનમાં ભગવત સ્મરણ હોય. એટલે એ 12 મહિને 2 વાર ફૈબા કહે બધા, કોઈ બેન નો કહે, બધા એમ કે ફૈબા. ફૈબાને એટલે લઈ આવે કે ફૈબા અઠવાડિયું રહીએ ને તો એટલું એમની પાસેથી ને પ્રસાદ લઈ લઈએ કણકો, કે પછી વાગોળવાનો. બેબી ગાય છે ને સરસ ખાવાનું હોય ને તો ખાઈ લે. પછી એક બાજુ છાંયડો હોય, ઝાડ હોય, જગ્યા સારી હોય, અવર જવર ઓછી હોય, ત્યાં બેઠી બેઠી વાગોળે. એને ખાવા કરતાં વાગોળવામાં વધુ મજા આવે. એટલે અહીંયા આવે તો આપણે તો બપોર સુધીની જ સેવા છે. અને મામા ને મામીને 8 યામની. અને ત્યાં આજુબાજુ એમને બધા ભગવદીઓ આવે, તો ફઈબા અહીં આવે તો એ બધાને શું ધારું માન નથી સાંભળવું. જો ત્યારે રસ લીધો હોત ને, પણ જ્યારે એ તો વલ્લભ કૃપા કરે ત્યારે થાય. પછી ફઈબા જવાનો એ દિવસે જઈએ, મનમાં એમ કહું હા સાચ છેલ્લો દી, હવે કાલથી નહીં આવવું પડે, કાલથી રમાશે. ભણવાનું હોય ત્યારે કાંઈ આવું ટ્યુશન ને ક્લાસીસ ને કશું જ નહોતું. એસએસસીમાં હોય તો એ જાતે જ ભણવાનું, ઘરમાં તો ખબર એ ન હોય એસએસસીમાં છે.
એ મળવા જાય એટલે એકબીજા આમ એવા આમ આંખમાં પાણી આવી જાય. હવે પાછા ફઈબા ક્યારે આવશે? અને ફઈબાઈ જવાબ એવો જ આવે, અમારા લાલાને ને મામાને ઘરે આવું હશે ત્યાં લઈ આવશે. ઠાકોરજી પધરાવીને જ આવ્યા હોય. અને મામાને ત્યાં કૂવો હતો. તો સવારે ફઈબા બધી રસોઈ બનાવે અને સાંજે મામી બનાવે. સાંજે તો ઘણીવાર અમને લેવડાવીને જ મોકલે, ભેળી ને એવું બધું હોય. મોહનથાળ નહીં તો બધું હોય. અને પહેલાં આવા ડાયાબિટીસય નહોતા, પહેલાં આવા ભમય નહોતા, બધાય ધરેને પ્રસાદ લેતા હતા.